બનાસકાંઠાના કાંકરેજ તાલુકામાં સતત 5મા દિવસે પણ કાંકરેજ તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ કરવા માટે વિરોધ યથાવત રહ્યો છે। બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરવામાં આવ્યું છે, જેમાં કાંકરેજ તાલુકાનો વાવ થરાદ જિલ્લામાં સમાવેશ કરવામાં આવ્યો છે। ત્યારે હવે કાંકરેજ તાલુકાની જનતા રોષે ભરાયેલા મૂડમાં જોવા મળી રહી છે। છેલ્લા 4 દિવસથી બજારો બંધ રહ્યા હતા અને રેલી કાઢી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ત્યારે કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી બસ સ્ટેન્ડ ખાતે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા અને કાંકરેજ તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ કરો એવા સૂત્રોચ્ચાર સાથે વેપારીઓ અને ખેડૂતો સહિત જુદી જુદી સંસ્થાઓએ મળીને વિરોધ નોંધાવ્યો છે। દિવસથી આંદોલન ચાલુ છે અને સમગ્ર કાંકરેજ તાલુકો નારાજ છે અને પૂર જોશમાં આક્રોશ પણ છે અને બધા આંદોલન કરી રહ્યા છે, પણ જો પરિણામ ઝડપી નહીં આવે તો ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે અને રસ્તા પણ રોકવામાં આવશે। અને જો એમ છતાં પણ જો નિરાકરણ નહીં આવે તો પછી સરકારી કર્મચારીઓ ઓફિસો બધું બંધ રાખવામાં આવશે અને સંપૂર્ણ તાલુકા બંધ કરી અને ઉગ્ર વિરોધ કરવામાં આવશે। અને જે જિલ્લા વિભાજનમાં બનાસકાંઠામાંથી દૂર કરી અને થરાદમાં ફેંકી દેવામાં આવ્યો છે, એ બાબતે છેલ્લા 5 દિવસથી સમગ્ર કાંકરેજ તાલુકા આંદોલનના મૂડમાં છે અને અમે આંદોલન કરી રહ્યા છીએ। સરકાર આ બાબતે સત્વરે કંઈ નિર્ણય કરી અમને પરત બનાસકાંઠા જિલ્લામાં મૂકે, નહીં તો આગામી સમયમાં આના ગંભીર પરિણામો સરકારને ભોગવવાના થશે। અમે એક સમિતિ બનાવી રહ્યા છીએ, જે ગામે ગામ અમે લોકોની નિમણૂક કરશું, ગામે ગામ પહોંચશું, ગામે ગામ લોકસંપર્ક કરી અને આ બાબતે અમે લોકોને જાગૃત કરશું। તેમ છતાં પણ જો પરિણામ નહીં મળે તો અમે એક મહાસંમેલનનું આયોજન ટૂંક સમયમાં કરી રહ્યા છીએ અને સંમેલન વતી સરકારને રજૂઆત કરશું।